અટલાદરા રોડ સ્થિત શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। બિલ અટલાદરા રોડ સ્થિત શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ વડોદરાના બિલ અટલાદરા રોડ સ્થિત દીપ પાર્ટી પ્લોટની પાછળ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કરને કથામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું। કથાની શરૂઆત દીપ પ્રગટાવીને તથા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો તથા સમાજના વડીલો આવ્યા હતા। આ કથા સંજય બાપુ ભાવનગર ના છે, તેઓના સુરકંઠે ભાગવત કથા પ્રારંભ થઈ। આ કથાનું આયોજન વડોદરાના બિલના મહંત રામકરણ દાસે કથાનું આયોજન કર્યું હતું। આમ તો લોક કલ્યાણના અર્થે ભક્તોના બધાના કલ્યાણ થાય, બધાના આત્માના આનંદ મળે, સુખ શાંતિ, લોકોના કલ્યાણ માટે જ કોઈ લૌકિક આશા રાખીને નથી આયોજન કરે છે, પણ બધાનું કલ્યાણ થાય એ જ ઉદ્દેશ સાથે આપણે આ કથાનું આયોજન ભક્તોના સહયોગથી કરવામાં આવી રહ્યા છે। કોણ આવી છે કથામાં ખાસ કરીને? કથાના મુખ્ય યજમાન આપણે સંજયભાઈ રાજગુરુ છે, પોથી યજમાન છે તો એ જગદીશભાઈ છે। અને ગયા વર્ષે રામકથાનું આયોજન હતું, આ વર્ષે બધાની ઈચ્છા હતી ભક્તજનોને ભાગવત કથાનું આયોજન કરવામાં આવે, તો ભાવનગરથી સંજય દાસ મહારાજ બાપુ કથા વક્તા તરીકે વ્યાસગાદી પર બિરાજમાન છે ને ખૂબ સરસ રીતે આજે સુંદર કથાનો શુભારંભ થયું છે। અને બધા ભક્તોને અપીલ છે કે વધારેમાં વધારે સંખ્યામાં આવીને કથાના સત્સંગનો આનંદ લે, રસપાન કરે, એવી બધાની આપણી ઈચ્છા છે। Subscribe now and press the bell icon. Never miss an update.